Music. बन जा में रखड़ी में अक्सर जा जा रे मम। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમોની જે ટેક્સ્ટ એનિમેશન જોયું છે તો એ પ્રકારનું જોરદાર ટેક્સ્ટ એનિમેશન બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ મોડ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। तो मित्रों ए प्रकारनी सॉन्ग्स बनाववा माटे सौथी पहेला तो तमारा फोननी अंदर तमारा एलिट सर्विसने ओपन करी लेવાનું છે। एलिट सर्विसने ओपन करशो તમને કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ ઓળખે છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલિટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરિયલ જોયું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મિત્રો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે આપણે પ્રકારની સોંગ્સ બનાવવા માટે સૌથી પહેલા તો જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે એને તમને ડાઉનલોડ કરી લેવાનું છે। અને જો મિત્રો તમને સોંગ્સ પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો જે આપણે સોંગ્સ પ્રોજેક્ટ છે ને તમારે ઓપન કરવાનું છે। સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કાર્ય છે તે સોંગ્સ અહીંયા લખેલી કમ્પ્લીટ જોવા મળી જશે, બરોબર। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે, આ રીતે સોંગ્સ બનાવતા શીખવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે, કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો મિત્રો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો હવે તમારે શું કહું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 14 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે અહીંયા તમે શું કરવાનું છે, અહીંયા તમે જો ટોટલ તમને 4 લેયર જોવા મળશે, એક સોંગ વાળી, એક લિરિક્સ અને એક ઇફેક્ટ અને એક આપણી નામ વાળી, બરોબર। તો અહીંયા તમારે શું કરવાનું છે, લિરિક્સ વાળા હાઉસમાં ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવશો એટલે અહીંયા તમે જોશો આપણે અલગ અલગ એનિમેશન સાથે અહીંયા લિરિક્સ બનાવ્યું છે તમે જોઈ શકો છો, બરોબર। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ટોટલ અહીંયા જોઈશું 37 લેયરની અંદર આ એનિમેશન બનાવ્યું છે। તો આ રીતે તમારે સોંગ્સ બનાવવા માટે શું કહું છે, સૌથી પહેલાં અહીંયા તમે જો એ સોંગ છે તે તમને કમ્પ્લીટ અહીંયા મેં બનાવીને જ આપેલી છે, તમે અહીંયા જોઈ શકો છો, તમારે કંઈ જ નથી કરવું। અને તમારે થોડી ઘણી ઇફેક્ટ અને પેલું કરશું એટલે તમારે સોંગ છે એ કમ્પ્લીટ બની જશે। અને આવી લિરિક્સ છે તે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગની અંદર ચાલે છે। જો તમે અલગ અલગ સોંગની અંદર આ રીતે લિરિક્સ બનાવશો તો તમારું રીલ છે તે બહુ વાયરલ થઈ શકે છે। તો હવે તમારે શું કહું છે, એથી બહાર નીકળી જવું છે અને અહીંયા તમે જો મેં તમને લિરિક્સ આપણે આપી છે, ગ્રુપ પર ક્લિક કરી થીડોની અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો આપણે લિરિક્સ વાળી ગ્રુપ છે અનગ્રુપ થઈ જશે, બરોબર। એટલે બધી લેયર અલગ અલગ થઈ જશે અને ઉપર આપણે લિરિક્સ કમ્પ્લીટ આવી જશે। પછી ઉપર આવશો એટલે તમને જો અહીંયા એક ઇફેક્ટ જોવા મળશે, ઇફેક્ટ કરીને તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશો એટલે આની અંદર મેં તમે જોઈ શકો છો આ ઇફેક્ટની અંદર જોઈ શકો છો ગ્લો ઇફેક્ટ અને રેસ કરીને એક ઇફેક્ટ છે, ઇફેક્ટ મેં આપેલી છે। તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કરવાનું છે, એથી બહાર નીકળી જવું છે, ઇફેક્ટ ઉપર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો આપણી ઇફેક્ટ કમ્પ્લીટ લાગી જશે। તમે બિફોર આફ્ટર જોઈ શકો છો કે કાર્ય આપણે સોંગ્સ હતી અને આ રીતે જો ઇફેક્ટ લગાવ્યા પછી કંઈ કાર્ય થઈ જશે તમે જોઈ શકો છો, બરોબર। આગળ તમે ડેમોમાં જોઈ જશે। તો આ રીતે આપણી ઇફેક્ટ લાગી જાય પછી તમારે શું કરવું છે, અહીંયા ઉપર તમે જોઈ શકો છો આપણે મેં તમને ક્લિયર આપ્યું છે, અંદર તમે તમારું નામ લખીને રીલ છે તે અહીંયા બનાવી શકો છો, બરોબર। અને મિત્રો તમારે બીજા છે તે કેવા વિડીયો બનાવતા શીખવું છે તે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, તો આપણે એના ઉપર પણ અલગથી વિડીયો બનાવી દઈશું। તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણી સોંગ છે એ કમ્પ્લીટ બની જશે, તમારે કંઈ જ કરવાનું નથી, ફક્ત તમારે આ રીતે ઇફેક્ટો લગાવીને તમે આ રીતે સોંગ્સ બનાવી શકો છો।
અને આવી રીલ્સો તમે બનાવીને ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ પણ સોશિયલ મીડિયા એપ પર તમે પોસ્ટ કરશો તો ઘણા બધા વ્યૂઝ અને રીલ્સ વાયરલ થવાના ચાન્સીસ વધારે છે. તો આવી પણ રીલ તમે બનાવી અને વાયરલ કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, હવે મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 89, તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજી સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં તમે થોડીક લિરિક્સ જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે આપણી સોંગ્સ કેવી બની છે. તો સૌથી પહેલાં થોડીક લિરિક્સ જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ સોંગ અને ટ્રેન્ડિંગ લિરિક્સ ઉપર આપણે લિરિક્સ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગઈ છે. તો આને હવે તમારે સેવ કરવાની ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ